મહેસાણામાં અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિનો સ્નેહમિલન સમારોહ યોજાયો. જોટાણા તાલુકાના શ્રી ચેહધામ શક્તિપીઠ મોદીપુર ખાતે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના ઉત્તર ગુજરાતના પત્રકારોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જિગ્નેશભાઈ કાલાવાડિયા, મહેસાણા જિલ્લાના સંગઠનના પ્રમુખ અરવિંદભાઈ સાધુ, ઉત્તર ગુજરાતના સંગઠનના પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રકાશભાઈ ચૌધરી, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી દર્શકસિંહ તેમજ શ્રી જેશુભા વાઘેલા, ગાંધીનગર ચક્રવાત સાપ્તાહિકના તંત્રી શ્રી ગઢવીભાઈ, દસાડાના શ્રી મિન્હાજભાઈ તથા મહેસાણા નામ બાબુભાઈ ચૌધરી, મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા નામ તંત્રી શ્રી અબ્દુલ્લા ખાન બાબી, પ્રજાશાહીના તંત્રી શ્રી ગૌતમભાઈ, પ્રજાસેવકના તંત્રી શ્રી વહાબભાઈ શેખ, હેલ્લો મહેસાણા નામ તંત્રી શ્રી નરેન્દ્રભાઈ બારોટ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સૌ પ્રથમ ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જિગ્નેશભાઈ કાલાવાડિયાએ પોતાના વક્તવ્યમાં પત્રકારોની એકતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે પત્રકારોએ એકતા બનાવીને પોતાના હિતો માટે લડવું જોઈએ. તેમણે છત્તીસગઢ વિધાનસભામાં પસાર થયેલ પત્રકાર સુરક્ષા કાનૂન ગુજરાતમાં પણ પસાર કરવાની માંગણી કરી હતી. સમાચાર મેં આગેના તંત્રી અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ મહેસાણાના પ્રમુખ અરવિંદભાઈ સાધુએ તમામ પત્રકારોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે આ સ્નેહમિલન એકતા અને સહકારની ભાવના વધારવા માટે યોજવામાં આવ્યો છે. કાર્યક્રમમાં પત્રકારોએ પોતાની સમસ્યાઓ અને પડકારો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે પત્રકારોને પોતાના કામમાં સુરક્ષિત વાતાવરણ મળવું જોઈએ. તેમણે પત્રકાર સુરક્ષા કાનૂનને ગુજરાતમાં પણ પસાર કરવાની માંગણી કરી હતી. કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલે પત્રકારોની માંગણીઓને સમજીને તેમને ઉકેલવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પત્રકારો સમાજના પ્રતિબિંબ છે અને તેમને સુરક્ષિત વાતાવરણમાં કામ કરવાની તક મળવી જોઈએ. કાર્યક્રમનું સંચાલન સમાચાર મેં આગેના તંત્રી શ્રી અરવિંદભાઈએ કર્યું હતું. આપની YouTube ચેનલ મૂવમેન્ટ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ અને સમાચારના વિડીયોને લાઇક કરવાની સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આસપાસ બનતી ઘટનાઓની અપડેટ આપવા તેમજ આપના સામાજિક, ધાર્મિક, રાજકીય અને સંસ્થાના કાર્યક્રમોના સમાચાર લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો અમારા 8860777173 નંબર ઉપર સંપર્ક કરો. હું છું તંત્રી શ્રી અબ્દુલ્લા ખાન બાબીનો ન્યૂઝ એડિટર અને આપ જોઈ રહ્યા છો મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્કનો ડિજિટલ વર્ઝન.